ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને વસેડી ખાતે કાર્યકરોનો ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હોલિકા દહન બાદ હોળીના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી। ધૂળેટી પર્વ એટલે રંગોનો પર્વ, જે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવતા હોય છે। ત્યારે આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ, ધૂળેટી, સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન સંત કૃપા ફાર્મ વસેડી ખાતે ભાજપના કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને તેવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને જશુભાઈ રાઠવાને સાથે રંગોત્સવ રમી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંત કૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું।